શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ફેબ્રુઆરીમાં પહેલું ગ્રહણ જોવા મળશે। રિંગ ઓફ ફાયર જાણવા લાયક સમય। ફેબ્રુઆરી 2026માં એક વિશેષ ખગોળીય ઘટના બની રહી છે જેને સૌએ ધ્યાનથી જોવું જોઈએ। 17 ફેબ્રુઆરી 2026ના રોજ પહેલીવાર સૂર્યગ્રહણ દેખાશે। આ સૂર્યગ્રહણ વલયાકાર રિંગ ઓફ ફાયર પ્રકારનું હશે જે એક અનોખું અને મંત્રમુગ્ધ કરી દેવા જેવી ઘટના છે। સૂર્યગ્રહણ શું છે? સૂર્યગ્રહણ એ ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે જેના કારણે સૂર્યપ્રકાશ આંશિક અથવા સંપૂર્ણ રીતે અવરોધિત થાય છે। આ ઘોંઘટ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ મહત્વની માન્યતા ધરાવતી ઘટના છે। વલયાકાર સૂર્યગ્રહણ રિંગ ઓફ ફાયર। આ ગ્રહણ એક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાય છે જ્યારે ચંદ્ર સૂર્યની સામે આવે છે પરંતુ તે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતો નથી। પરિણામે સૂર્યના ધારની આસપાસ એક તેજસ્વી અને સુંદર ગોળાકાર પ્રકાશનો રિંગ દેખાય છે। આ સૂર્યગ્રહણનો સમય। ગ્રહણની શરૂઆત 3:26 PM બપોરે। વલયાકાર તબક્કાની શરૂઆત 5:12 PM સાંજે। ગ્રહણનો ટોચનો સમય 5:42 PM સાંજે। ગ્રહણનો અંત 7:57 PM સાંજે। આ સૂર્યગ્રહણ 2 કલાકથી વધુ સમય સુધી ચાલશે। શું ભારતમાંથી ગ્રહણ દેખાશે? આ વલયાકાર સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં। જ્યારે ભારતના લોકો રિંગ ઓફ ફાયર સીધું નહીં જોઈ શકે તે સમયનો અનુભવ અન્ય દેશમાં ખાસ કરીને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એટલાન્ટિક મહાસાગર વિસ્તારમાં અવલોકિત થશે। ભારતના માટે સૂતક કાળ નથી। ચૂકીથી સૂર્યગ્રહણ ભારતમાં દેખાવા નથી આવતો તેથી સૂતક કાળનો અમલ અહીં થતો નથી। સૂતક કાળ ફક્ત તેવા ક્ષેત્રોમાં લાગુ પડે છે જ્યાં ગ્રહણ દેખાય છે। આથી ભારતમાં પૂજા અને દૈનિક ધાર્મિક કાર્ય ન્યાય પ્રકાર ચાલુ રહી શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।